મોહન નાયડુએ હવાઈ સુરક્ષા મામલે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક। વિભાગના સચિવ, ડીજીસીએના મહાનિદેશક સહિત સંબંધિત વિભાગોના મહાનિદેશક બેઠકમાં સામેલ। અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટ પર કાટમાળનું નિરીક્ષણ કરવા પહોંચી વિવિધ ટીમ। એનએસજી, એનડીઆરએફ, એફએસએલ, ડીજીસીએ, સીઆઈએસએફ અને વાયુસેનાની ટીમ કરી રહી છે તપાસ। સરકારે આવી દુર્ઘટનાઓને રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની કરી રચના। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એફએસએલ ખાતે ડીએનએ પરીક્ષણની કામગીરીનું કર્યું નિરીક્ષણ। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, દેશભરની અને ગુજરાતની ફોરેન્સિક ટીમો દિવસ રાત ડીએનએની કામગીરીમાં વ્યસ્ત। શક્ય તેટલી ઝડપથી ડીએનએ રિપોર્ટ આવે તેવા થઈ રહ્યા છે પ્રયાસ। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એનઆઈએના દરોડા। હિઝબ ઉત તહરીરના આતંકી કાવતરાની થઈ રહી છે તપાસ। યુવાઓને કટ્ટરપંથી બનાવવાનો છે સંગઠન પર આક્ષેપ। જૂને વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ વિશાખાપટ્ટનમમાં યોજાશે। દિલ્હીમાં આજથી આયુષ મંત્રાલય દ્વારા આયોજિત યોગ પર હાઇબ્રિડ વૈશ્વિક સમિટની શરૂઆત। વિશ્વભરના યોગ ગુરુ અને આરોગ્ય વિશેષજ્ઞ લઈ રહ્યા છે ભાગ। ઐતિહાસિક પળોનું સાક્ષી બન્યું દહેરાદૂન સ્થિત ભારતીય સૈન્ય અકાદમી। આઈએમએની પાસિંગ આઉટ પરેડ। 451 ઓફિસર કેડર્સ થયા પાસ। શ્રીલંકાના સેના પ્રમુખે લીધી પાસિંગ આઉટ પરેડની સલામી। હૈદરાબાદમાં એરફોર્સની કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ। ચોમાસું ફરી બન્યું સક્રિય। દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ, તો રાજસ્થાનના જેસલમેરથી લઈ શિમલા સુધી પણ વરસાદ। હળવા વરસાદને પગલે ઉત્તર ભારતને પ્રચંડ ગરમીમાંથી મળી રાહત। રાજ્યમાં આજથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ। રાજ્યના 23,400થી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી। ₹8,682 પ્રતિ ક્વિન્ટલના ભાવે કરાશે ખરીદી। સુરતના કામરેજના પ્રગતિશીલ ખેડૂતે એઆઈ ટેકનોલોજીથી કરી ખેતી। 300 વીઘામાં બનાવ્યું રાજ્યનું સૌથી મોટું કેસર કેરીનું ફાર્મ। ઇઝરાયલ પદ્ધતિથી કરી 1 લાખથી વધુ આંબાની ખેતી।